હેલો, હું ડોક્ટર જયદેવ ધામેલિયા, ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, સુરત કેન્ડોર આઈવીએફ સેન્ટર. મારા 15 વર્ષના કેરિયરમાં પેશન્ટને જ્યારે આઈવીએફની સારવાર અમે સજેસ્ટ કરીએ છીએ, ત્યારે એનો મોસ્ટ કોમન ક્વેશ્ચન્સ હોય કે સાહેબ ટેસ્ટ ટુ બેબી આઈવીએફની સારવારથી શરીરને કોઈ નુકસાન થાય? તો એક શબ્દમાં જો આન્સર આપું તો એવું કોઈ મેજર નુકસાન થતું નથી આઈવીએફની સારવારથી, પરંતુ અમુક બાબતો ધ્યાન રાખવા જેવી છે. ઉદાહરણ તરીકે આઈવીએફની સારવારમાં 100% સફળતા મળે જેવું નથી હોતું. જ્યારે નિષ્ફળતા મળે ત્યારે દર્દીને માનસિક આઘાત ખૂબ જ લાગતો હોય છે. એટલે એ માનસિક તૈયારી રાખવી જોઈએ કે એક કરતા બે ત્રણ પ્રયત્ન પણ કરવા જોઈએ શકે. ઘણી વખત પ્રેગ્નન્સી મિસ થવાની શક્યતા પણ હોય છે. જે કુદરતી પ્રેગ્નન્સી મિસ થાય એટલી શક્યતા હોય છે, પરંતુ આઈવીએફની સારવાર પછી ખૂબ આશા બંધાયેલી હોય છે, અને પછી જો પ્રેગ્નન્સી મિસ થાય તો દર્દીને ખૂબ જ દુઃખ લાગતું હોય છે. બીજું, આઈવીએફની સારવારમાં બાળક ટ્યુબની અંદર રહે છે ને એક્ટોપિક પ્રેગ્નન્સી કહી શકાય. આ એક સાઇડ ઇફેક્ટ કહી શકાય, જે પણ રોકી શકાય એવી છે, અથવા તો ટાઈમે એની સારવાર થઈ શકે એમ હોય. પછી ઘણી ગેરમાન્યતાઓ છે કે આઈવીએફની સારવારમાં આપવામાં ઇન્જેક્શન જે છે એનાથી કેન્સર થતું હોય છે. તો આ ટોટલી ગેરમાન્યતા છે. આ ઇન્જેક્શનની શરીરની અંદર કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી હોતી. હા, કોઈ દર્દીને એનું એલર્જીક રિએક્શન હોઈ શકે છે, જે ટેમ્પરરી હોય છે, જેની કોઈ લાંબી અથવા તો ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થાય એવું થતું હોતું નથી. બીજું, આઈવીએફની સારવારમાં ઓરીનું હાઇપર સ્ટિમ્યુલેશન થાય એવું કહેતા હોય છે, પરંતુ હવે ઇન્જેક્શનની ક્વોલિટી અને પ્રોટોકોલ બદલવામાં આવ્યો છે. તેથી ઓરિયન હાઇપર સ્ટિમ્યુલેશન સિન્ડ્રોમ નામની ગંભીર બીમારી હવે ભાગ્યે જ જોવા મળે છે, ઓલમોસ્ટ નથી જ જોવા મળતી. બીજું, મલ્ટિપલ પ્રેગ્નન્સી, આ એક સાઇડ ઇફેક્ટ આઈવીએફની હોઈ શકે કે જેમાં એક કરતા વધારે ગર્ભાશયની અંદર રહે અને એના કારણે કોઈ કોમ્પ્લિકેશન થઈ શકે. પરંતુ એનો પણ સારો ઓપ્શન છે કે આપણે સિંગલ એમ્બ્રિયો યુટરસની અંદર ટ્રાન્સફર કરીએ, અથવા તો જ્યારે 3 મહિના કમ્પ્લીટ થાય ત્યારે એક ફીટલ રિડક્શન દ્વારા વધારાના ગર્ભને આપણે સૂકવી શકીએ. આમ આઈવીએફની સારવારથી એવી કોઈ ગંભીર સાઇડ ઇફેક્ટ નથી થતી કે જેને આપણે રોકી ના શકાય, પ્રિડિક્ટ ના કરી શકાય. આઈવીએફની સારવારને લઈને આવા ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો તમને હશે, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે કોમેન્ટમાં તમારા પ્રશ્ન પૂછી શકો છો, અને અમારા આ વિડીયોઝને વધુમાં વધુ લોકો સુધી શેર કરીને માહિતી યોગ્ય કપલ સુધી આપણે પહોંચાડીએ.